સુરતના બેસ્તાન વિસ્તારના ભગવતીનગરમાં પાણીની ગંભીર સમસ્યાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 12 દિવસથી પૂરતું પાણી નહીં મળતા 4000થી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા। સ્માર્ટ સિટી સુરતની એવોર્ડ વિનર સુરત મહાનગરપાલિકાના બેજવાબદાર અધિકારીઓના પાપે કેટલાક વિસ્તારમાં આજે પણ સુવિધાઓને લઈ વિરોધ જોવા મળે છે। ત્યારે સુરતના બેસ્તાન ભગવતીનગર વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। સ્થાનિકોને આક્ષેપ કરતા કહ્યું હતું કે છેલ્લા 12 દિવસથી ઘરોમાં પૂરતું પાણી પહોંચી રહ્યું નથી, જેને કારણે રોજિંદી જરૂરિયાત પૂરી કરવામાં ભારે હાલાકી પડી રહી છે। ખાસ કરી મહિલાઓ અને બાળકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મારું નામ આધારભાઈ પાટીલ છે, સામાજિક કાર્યકર્તા છું સુરત શહેરનો। આપણે અમે બેસ્તાન ભગવતીનગર છે, ફાયર સ્ટેશનની બાજુમાં આવેલી સોસાયટી છે અને અહીંયા લગભગ અઠવાડિયાથી પાણીની ગંભીર સમસ્યા છે। 10 દિન ભગવતીનગર, જેઆંબેનગર અને હમણાં લગભગ 15 દિવસથી સંગમમાં પણ આ જ તકલીફ હતી પાણીની। ત્યાં તો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને આ ભગવતીનગરમાં મેં 2 તો 3 વાર અધિકારીને મેં ખુદ પોતે જાણ કરી, અધિકારીને સ્થળ પર લાવ્યું, અમને બતાવ્યું, અધિકારી જોઈને ગયા, આ ખાડા ખોદીને જઈને ગયા છે, એને કંઈ નિરાકરણ આવ્યું નહીં અને અધિકારીએ તો જવાબ પણ નહીં કે આધારભાઈ આમાં આ સમસ્યા છે કે આટલા દિવસમાં આનું નિરાકરણ આવશે કે અમે સોલ્યુશન લાવશે। અધિકારીને કોઈ ફોન પણ નહીં આવ્યો, ખાલી ખાડો ખોદીને ગયો। આવા કોઈ રમતમ તો કોઈ બાળક પડી જાય, કંઈ કોઈને ચોટ લાગી જાય, જવાબદાર વ્યક્તિ કોણ? એસએમસી કે એના સ્થાનિક કોર્પોરેટરો? પાણીનું નિરાકરણ શેના માટે નથી આવ્યું? મને એવું લાગે છે કે મારે આગળ બગલમાં ટોટલ ઇન્ડસ્ટ્રી એરિયા આવી ગયો છે અને કંઈ ને કંઈ આ રેસિડેન્ટ ઝોનનું પાણી ઇન્ડસ્ટ્રીઝમાં ડાયવર્ટ કરવામાં આવ્યું, ત્યાં કારણથી અહીંયા પ્રેશર આવતું નથી। એ કે અહીંયા 10 વર્ષ પહેલાં પાણી બરાબર આવતું હતું, આ છેલ્લા 1-2 વર્ષની અંદર પાણીની તકલીફ પડી, જ્યારે કે પાણી અહીંયા આશીર્વાદ છે, ગુરુકૃપા છે, આ બધી સોસાયટીમાં પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું છે, ત્યારથી અમને તકલીફ પડે છે પાણીની। અહીંયા પ્રેશર જ નથી આવતું, इधर पानी कम प्रेशर आता है। ભગવતીનગરમાં કેટલા પરિવાર વસવાટ કરી રહ્યા છે? અહીંયા પરિવાર જોવા જાય ને તો 3500 ઉપરનો લોકો અહીંયા રહે, જનસંખ્યા છે 3500-3000ની। અહીંયા 101 પ્લોટ છે અને દરેક પ્લોટ કે અંદર કમે 4 થી 5 પરિવાર રહે છે કે અહીંયા રેસિડેન્ટ ઝોન છે, ખોલીએ છે, કામદાર લોકો રહે છે। અહીંયા કોઈ રહીશ માણસ રહેતા નથી, બધા જ વર્કર માણસ છે। તમે જોઈ શકો આ બેન ઘર કામ કરે છે, આ બધા ઘર કામ કરવાના માણસો છે, પોતપોતાનો ગુજારા કરે છે અને એમની સમસ્યા છે કે પાણી, એમનો સમયસર પાણી આવે તો જ કોઈ કામ કરી શકે। હવે પાણી માટે 2-3 કલાકો બેસી રહે તો કામ ક્યારે કરશે? એમનો ઘરનો ગુજારો કેવી રીતના કરશે? મારે તમારા ચેનલથી માધ્યમથી એ જ કહેવું છે અધિકારીને કે એમનું પાણીની તકલીફ જલ્દથી જલ્દ સોલ્વ કરે અને લોકોને પાણી પુરવઠો થાય, આવી મેં અપીલ કરું છું। રજૂઆત કરવા છતાં ત્યારબાદ તમને શું કહેવામાં આવ્યું? જો અમે રજૂઆત કરીએ છીએ નહીં આવે પાણી આ છેલ્લા 2-3 દિવસમાં તો અમે ધરના પ્રદર્શન કરશે ઝોનમાં જઈને, અધિકારીને ઉપર અમે એક્શન લેશે કે ભાઈ અમે પાણી કેમ નથી આપતા। જ્યાં કે हमारा जल शक्ति मंत्री एम के जल से नल, नल से घर तक पानी होना चाहिए, तो हमको पानी कहाँ है? जन शक्ति मंत्री हमारा सूरत शहर के ही है और उनका ये लोकसभा संसद क्षेत्र है नवसारी का, फिर भी यहाँ पानी नहीं आता है। मेरा नाम स्वरूपबेन विकास होए। ये कौन सा एरिया लगता है? भगवती और क्या नगर। समस्या है आप? भगवती नगर, बेस्तान भगवती नगर, फायर विकेट के बाजू में। क्या समस्या है आप? समस्या ये है पानी 8-10 दिन से पानी नहीं आ रहा है। पानी कैसा नहीं आ रहा है? पहले 5 बजे पानी छोड़ता था, अभी 6 बजे आता है। 6 बजे ये थोड़ा 5 मिनट 10 मिनट पानी आता है, चला जाता है, फिर आता है और चला जाता है। 8 बजे के पास चालू करता है, तब तक पानी का टाइम हो जाता है। और उधर का बाजू में कारखाना है, उधर पानी पहुंचा रहा है, हमारे एरिया में पानी नहीं है, फोर्सा कम है। इधर का पानी उधर जा रहा है, इधर का पानी उधर यूज कर। सोसाइटियों में पानी नहीं आ रहा है, कितने घरों को पानी नहीं मिल रहा हमारा 4 गली पूरा भगवती नगर में पानी नहीं है। 101 प्लाट है, पानी नहीं है उसमें। है? एसएमसी में आपने जान किया, उधर खड्डा खदाया, वो 4 दिन से खदा है, उसका कुछ सॉल्यूशन नहीं निकला। उसने कैमरा डाल के देखा, पानी का ऊपर से फोर्स कम है तो कैसे कहाँ से पानी आएगा? खड्डा में वो पानी है ना। हमारी मांग है पानी 5 बजे से तो 8 बजे तक फुल पानी आना चाहिए। एक प्लाट में 3-3 प्लाट मंजिला होगा तो पानी कहाँ से आएगा? पानी कहाँ पूरेगा? पानी तो आना चाहिए ना। पानी होएगा तो काम होएगा। घर वेरा बराबर लेते हैं, सब कुछ बराबर लेते हैं, लाइट बिल ज्यादा चुका, लाइट बिल घर वेरा बराबर लेता है, लाइट बिल महीना का महीना ले रहा है, लाइट बिल दूसरा मीटर बिठा दिया है, हमको वो मीटर पसंद नहीं है। लाइट बिल घर वेरा दबा के आ रहा है, हर साल बढ़कर आ रहा है। तो हम पानी का बिल दे रहे हैं ना,
अरे उठा के फेंक देंगे हम लोग इसमें किस चीज से पगार वगैरह ले रहे हैं वो लोग? સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નજીકના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી અપાઈ રહ્યું છે, જ્યારે રહેઠાણક વિસ્તારના લોકો પાણી માટે ભટકી રહ્યા છે. 4000થી વધુ પરિવારો પાણીની સમસ્યાથી પ્રભાવિત બન્યા છે. તો સ્થાનિકોએ પાણી પુરવઠા વિસ્તારમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી ન કરી સમસ્યાનું હજુ સુધી કોઈ યોગ્ય નિરાકરણ કરાયું ન હોવાનો આક્ષેપ કર્યા હતા. સાથે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને વહેલી તકે સમસ્યાને ઉકેલ લાવવાની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.